તમને બહુ સારી રીતે ખબર છે કે શું કરવું, તો પણ તમે મારા શબ્દોને કેમ સાંભળો છો ખબર છે? કે એટલા માટે કે તમને હવે છે ને પેલું કહેવાય ને શાંતિ મળી જાય કે ના હું સાચો હતો. તો એ કહેવા હું માગું એ છું કે ઘણીવાર લડી લેવું અને ઘણીવાર સમજી લેવું. જો દરેક વખતે લડવા ગયા તો મૂર્ખ કહેવાશો, અને દરેક વખતે જો સમજવા ગયા તો પણ મૂર્ખ કહેવાશો. આ તો દરેક માણસના જીવનની પરિસ્થિતિ અલગ હોય છે, એટલે એને પરિસ્થિતિ અનુકૂળ એને છે ને ઢળવું પડે. હવે તમારે વિચારવાનું છે કે મારે લડવું જોઈએ કે મારે સમજવું જોઈએ. જો સમજવાથી વાત બની જતી હોય તો લડવાની કોઈ જ જરૂર નથી. પણ આ બહુ બધું સમજાયા પછી પણ 1% પણ વાત સુધરતી ના હોય તો અંતે લડી પણ લેવું પડે, કારણ કે જીવન છે. હર વખતે સમજણ શક્તિથી આ કળિયુગમાં લોકો માને. તમે એવું માનો છો? બિલકુલ નહીં. તો તમે બહુ મોટી સપનાની દુનિયામાં જીવી રહ્યા છો. આ દુનિયામાં અવતારો પાછા અને સમજાવો. ના સમજે તો પછી બીજું ઓપ્શન મેં તમને કીધું જ. અને મારી નથી કાઢવાના કોઈને, આપણે લોકોને જીવન આપવાનું છે. લડવાનું પણ એવું છે કે એને એવું લાગે કે ના હું મારા જૂના ગંદી વિચારધારાના જીવનમાંથી નવી વિચારધારામાં આવું. બાકી હંમેશા કુદરત તમારી જોડે હશે અને સત્ય તમારી સાથે હશે, કારણ કે અંતે સત્યનો વિજય થાય જ છે. તમે ભલે કળિયુગના પ્રમાણો આપતા, પણ મારા જીવનનો આ અનુભવ છે, સત્યનો વિજય થાય જ છે. વહેલા મોડા ગમે તેમ, બાકી જીવો, જીવા દો, ખુશ રહો. હું તમારી સાથે છું. જો સત્ય સાથે તમે હશો તો